ચોમાસું વહેલું 26મીના રોજ કેરળ પહોંચશે ચોમાસું। દેશમાં 5 દિવસ વહેલું ચોમાસાનું આગમન। 24 કલાક બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂનનો વરસાદ। વરસાદથી ગરમીમાંથી મળશે રાહત। ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે। આ કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે। ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે। હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ આગામી થોડા દિવસોમાં જ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે। એટલે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે તેના નિર્ધારિત સમય કરતા વહેલું અથવા તો સમયસર આગળ વધવાની સંભાવના છે। અંદમાનમાં આજથી ચોમાસાનું આગમન। હવામાન વિભાગ મુજબ દક્ષિણ બંગાળની ખાડી અને અંદમાન નિકોબારના ટાપુઓમાં આજથી ચોમાસાના આગમનને લઈને પરિસ્થિતિઓ સાનુકૂળ છે। સામાન્ય રીતે અહીં ચોમાસું મેના અંતમાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે મેના બીજા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે। ત્યાંથી આગળ વધતા ચોમાસું 26 મેના રોજ કેરળમ પહોંચવાનું અનુમાન છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમ આવતું હોય છે, તો ગત વર્ષે કેરળમમાં ચોમાસું 24 મેના રોજ પહોંચ્યું હતું। ગત વર્ષે ચોમાસું 8 દિવસ વહેલું પહોંચ્યું હતું, ત્યારે આ વર્ષે દેશમાં ચોમાસું 5 દિવસ વહેલું પહોંચવાનું અનુમાન છે। હવામાન વિભાગના ચોમાસાને લઈને છેલ્લા 21 વર્ષના અનુમાનોમાંથી 20 અનુમાનો સાચા પડ્યા છે। आज के लिए बात करेंगे तो जो मानसून के लिए तो 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। ગુજરાતમાં ક્યારથી ચોમાસું? રમણીક વામજાની શું છે આગાહી? જૂનાગઢના વંથલીના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ નક્ષત્રોની ચાલ પરથી ચોમાસાની આગાહી કરી છે। 28 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રના પ્રભાવથી ગાજવીજ અને વાવાઝોડા જેવો માહોલ સર્જાશે। તેમણે આ વર્ષે 50 થી 55 ઇંચ વરસાદ સાથે 16 આની ઉત્તમ ચોમાસું રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કૃતિકા નક્ષત્રમાં વરસાદની શરૂઆત થવી એ સારા વર્ષના સંકેત મનાય છે અને આ વર્ષે 16 આની વર્ષ રહેવાની પૂરી શક્યતા છે। સાથે જ હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ નમેલી હોવાના આધારે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને વેરાવળ પંથકમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ખેડૂતોએ ચિંતા કર્યા વગર કુદરતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આગોતરી તૈયારી રાખવા માટે સૂચન કર્યું છે કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે। કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5 જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે ને તારીખ 28/5 થી 2/6 સુધી રોહિણી નક્ષત્રની અંદર ગાજી સાથે પવન ને વાવાઝોડા સાથે વરસાદ થશે। 48 કલાક બાદ વંટોળિયો વરસાદ। 18 થી 23 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા વહેલું છે। અંબાલાલે પણ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે। સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેની આસપાસ બેસતું હોય છે, પરંતુ સાનુકૂળ પરિબળોના કારણે આ વખતે ચોમાસું વહેલું છે। ત્યારે અંબાલાલે પણ અરબી સમુદ્ર સક્રિય થવાના કારણે રાજ્યમાં ગરમીથી રાહતની આગાહી કરી છે। આજથી અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીમાં રાહત મળશે। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, જે ભેજ લાવશે। દક્ષિણ પશ્ચિમ ના પવનો ભેજ અરબ સાગરમાં ભેજ લાવવાની શક્યતા રહેશે। અરબ સાગર અને બંગાળ ઉપસાગર 20 મે બાદ સક્રિય થવાની શક્યતા રહેશે અને લગભગ
આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 17 થી 20 માં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 મે માં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે પણ 3 દિવસ બાદ ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાનું અનુમાન છે. आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें हम गांधीनगर की और अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद में 41.7 और गांधीनगर में 41.2 डिग्री मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है बल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस. ચોમાસાની શરૂઆત કેવી? જૂન જુલાઈમાં કેવો વરસાદ? અંબાલાલે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો રાજ્યમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 23 જૂનથી રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ પડશે અને સાથે જુલાઈ મહિનાને લઈને આગાહી કરી છે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો 20 જુલાઈની આસપાસ રાજ્યમાં વરસાદ પડશે. જો કે ગુજરાતમાં જુલાઈ મહિનામાં વરસાદ ઓછો પડી શકે છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ ઓક્ટોબર મહિનામાં પાછોતરો વરસાદ થઈ શકે છે. લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં જળચર પ્રાણીઓ દળમાંથી બહાર આવી જવાની શક્યતા રહેશે. લગભગ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય તો પુષ્યમાં થાય. 7 જુલાઈ આસપાસ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થશે તો પછી 20મી જુલાઈ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો થઈ શકે. ઓગસ્ટ માસમાં પણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને પાછોતર વરસાદ એક ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે. ચોમાસામાં નહીં પડે એકધારો વરસાદ. અથિયા શેટ્ટીની ચિંતા વધારનારી આગાહી. હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે ચોમાસાનું જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ વર્તારો દેશ અને ખાસ કરીને ગુજરાત માટે મિશ્ર સંકેત આપી રહ્યો છે. અથિયા શેટ્ટીનું માનીએ તો ચોમાસું 1 જૂન આસપાસ માયાનગરી મુંબઈમાં ધામા નાખશે, પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી પહોંચતા 23 જૂન થઈ જશે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 28 જૂન આસપાસ ચોમાસું પહોંચી જાય તેવી આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસું 1 જુલાઈની આસપાસ પહોંચશે. આ વર્ષે ચોમાસું 4 થી 5 દિવસ મોડું ગુજરાતમાં આવશે. तो इस बार लग रहा है कि लगभग अगर हम देखें तो सामान्य दिनांक दक्षिण गुजरात में मानसून की प्रवेश करने की लगभग 20-21 जून होती है, 20 जून के आसपास मानी जाती है. तो इस बार लग रहा है कि लगभग 23 या 25 जून तक दक्षिण गुजरात में मानसून दस्तक दे सकता है और फिर इसके आगे बढ़ते बढ़ते मध्य गुजरात, अहमदाबाद और उत्तर सौराष्ट्र के इलाकों में लगभग 28 जून तक पहुंच सकती है. और जो उत्तर पूर्व पश्चिम गुजरात है और जो कच्छ के जो आखिर के इलाके हैं इन इलाकों में मानसून कवर करते करते या तो 30 जून नहीं तो 1 जुलाई तक जा सकता है. જો કે ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અલગ અલગ પરિબળોના આધારે નક્કી થતું હોય છે. તેવામાં ભારતના ચોમાસાનો આધાર પ્રશાંત મહાસાગરની સ્થિતિ પર પણ રહેલો હોય છે. ત્યારે હવામાન આગાહીકાર અથિયા શેટ્ટીનું માનીએ તો આ વખતે 2023માં જેવું ચોમાસું જોવા મળ્યું હતું તેવું જ ચોમાસું રહેવાના એંધાણ છે. અલ નીનોની અસર ચોમાસા પર જોવા મળશે, જેના કારણે ચોમાસું ડખી ચડશે. एल नीनो ही है ये साल का कारण, जब क्योंकि मानसून जब कम नजर आ रहा है, क्योंकि क्या होता है कि जब एल नीनो यानी कि प्रशांत महासागर के जो पूर्वी इलाका यानी जो अमेरिका के पास वाली जो प्रशांत महासागर का समुद्र है वहाँ की तापमान बढ़ने लगती है. और इस साल की जो एल नीनो है वो 2023 में भी हमने एक एल नीनो की स्थिति देखी थी जिसकी वजह से अगस्त बहुत खराब निकला था. लेकिन इस साल की जो एल नीनो है 2023 की एल नीनो से काफी ज्यादा ताकतवर लग रही है. कुछ मैंने देखा है कि न्यूज में बहुत जो
जो पश्चिमी जो न्यूज़ आउटलेट है वो सुपर एलिनो करके एक टर्म की इस्तेमाल कर रहे हैं, लेकिन मेरे हिसाब से सुपर एलिनो की स्थिति नहीं नजर आ रही है। लेकिन फिर भी क्योंकि एलिनो काफी ताकतवर रहेगा तो उसका भारत के मानसून पर प्रभाव हमने हमेशा कुछ ना कुछ प्रभाव तो देखा ही है। तो इसलिए इस साल भी उसका कुछ ना कुछ बारिश की कमी करने की जो उसका परिणाम रहता है वो हमें देखने मिलेगी। लेकिन मेरा एक उम्मीद है कि जो पॉजिटिव आईओडी है वो थोड़ा एल नीनो की जो सुखाने वाली जो स्थिति रहती है उसको थोड़ा मार गिराएगा। तो इसलिए पॉजिटिव आईओडी थोड़ा मॉनसून को बचाएगा, खासकर सीजन के दूसरे भाग में। ચોમાસાના 4 મહિનામાંથી 2 મહિના ઓછો વરસાદ પડ્યો તો આખી સીઝન ખરાબ થઈ શકે છે। કપાસ, મગફળી સુકાઈ જશે। 2 વરસાદ વચ્ચે લાંબો ગેપ આવે તો જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતોએ પીસાવવું પડે। અત્રિયા શેટ્ટીની આગાહી પણ કંઈક એ જ તરફ સંકેત આપી રહી છે। જૂનના અંતમાં વાવણી કરી તો જુલાઈ મહિનો કોરો ધાકોર રહેશે। જો આવું થયું તો વાવણી કરેલો પાક સુકાઈ જશે। માટે અત્રિયા શેટ્ટી ખેડૂતોને ચેતવી રહ્યા છે કે પાણી વગર તેમનો પાક ફેલ ન જાય તેનું ध्यान રાખે। तो जून में मानसून की आगमन देरी से नजर आ रही है, खासकर दक्षिण गुजरात और दक्षिण सौराष्ट्र में लगभग 5 से 7 दिन की देरी से। लेकिन फिर उसके बाद में हर 4-5 दिन में मानसून आगे बढ़ता रहेगा। तो पूरे राज्य में लगभग 1 जुलाई या उससे पहले मानसून पूरे राज्य को कवर कर लेगा। जुलाई का महीना काफी कमजोर नजर आ रहा है बारिश के हिसाब से। तो इसीलिए जब अगर जून के अंत में बुवाई कर रहे हैं खासकर किसान अपने खरीफ का फसल की, तो जितनी हो सके जब जून के अंत में थोड़ी बारिश अच्छी रहेगी तभी उसकी रेन वाटर हार्वेस्टिंग करे, और अगर संभावना है तो कुछ पानी बचाए रखे, क्योंकि जुलाई में उसे इस्तेमाल करने की जरूरत पड़ेगी। फिर अगस्त में और सितंबर में यानी जो मानसून का जो दूसरा भाग है उसमें थोड़ी मानसून की बेहतरीन प्रभाव देखने मिल सकते हैं। और जो बंगाल की खाड़ी से जो लो प्रेशर है जो गुजरात को बारिश देते हैं वो अगस्त के महीने में 1 या 2 आ सकते हैं, जिसकी वजह से लगभग पूरे गुजरात में अच्छी बारिश अगस्त में देखने मिल सकती है। અંદમાન નિકોબારમાં સત્તાવાર રીતે ચોમાસાની પધરામણી થઈ ચૂકી છે। સમય કરતા ચોમાસું વહેલું છે। હવે ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચે છે કે સમયસર તેની રાહ જોવાની રહેશે। ચોમાસું બેઠા પછી કેવો વરસાદ પડે છે તેના પર ખેડૂતોની કિસ્મત અને દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે।